દેશની અંદર 29 રાજ્યો આવેલા છે. એમાં એક આપણું ગુજરાત રાજ્ય આવેલું છે. ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લા આવેલા છે. એ 33 જિલ્લામાં એક બનાસકાંઠા નામનો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર 11 તાલુકા આવેલા છે. એમાં દિયોદર તાલુકામાં કોતરવાડા એક ગામ આવેલું છે. અને એ ગામની અંદર કોંગ્રેસ પાર્ટીએ પહેલા નંબરની ટિકિટ આ કોતરવાડાની જ્યારે પસંદગી થઈ છે, કોતરવાડા ગામની જ્યારે પસંદગી થઈ છે, ત્યારે વિશેષ જવાબદારી એ ગામથી શરૂઆત થવાની છે. 2, 4, 5, 6 મહિના પહેલા હું અને જ્ઞાનીબેન બેઠા હતા. ભાઈ કીધું કે ભાઈ, હાર જીત તો દૂરની વાત છે, પણ આ જિલ્લાની કોંગ્રેસ માટે મારે ચૂંટણી લડવી પડશે. આ જિલ્લાને એક રાખવા માટે મારે ચૂંટણી લડવી પડશે. ત્યારથી અમે એને કહ્યું હતું કે ચિંતા ના કરશો, અમે પાછળ તમારી બેઠા છીએ, ચૂંટણી લડવાની તમે તૈયારી કરો. અને એના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની પહેલા નંબરની ટિકિટ જો કોઈને આપી હોય તો જ્ઞાનીબેન ઠાકોરને આપી છે. મેં પૂછ્યું કે બનાસકાંઠામાં આપણા વાળા કેટલા? એથી જવાબ મળ્યો કે 4 લાખ આપણા વાળા લોકો છે. કેટલા? અને બાકીનો તો હોય કેટલા બધા આપણા સમાજના, જુદા જુદા સમાજના હોય, ટેકો લઈને બેઠા છે. જેની ચિંતા ના કરે અમે બેઠા છીએ એવું કહેવા વાળા હોય કેટલા છે? 18 આલમ સમાજના આગેવાનો આવ્યા છે અને કહે છે કે જ્ઞાનીબેન ચિંતા ના કરો, અમે તમારી પાછળ છીએ. તો અહીં બેઠેલાની કેટલી જવાબદારી આવે છે એ મારે તમને કહેવું છે. 4 લાખ લોકો મતદારના માલિકો અહીં બેઠા છે. મારે તમારે કોઈ નાની મોટી તકલીફ હશે, પણ સમાજને ક્યાંય નુકસાન ન પડે વાત કરવા માટે ખોળો પોથરીને તમને કહેવા આવ્યો છું કે નાનો મોટો મનભેદ હોઈ શકે. 18 આલમના સમાજના આગેવાનો આપણી પાસે હોય તો આપણી શું જવાબદારી બને છે, આપણી શું ફરજ બને છે, એ વાત કરવા માટે આજે તમારી સમક્ષ આવ્યો છું. ટોળું ભેગું થવાથી ચૂંટણી નહીં જીતાય. જો તમારે ચૂંટણી જીતવી હોય, આજથી જ કયા બૂથ ઉપર કયો આપણો દીકરો બેસવાનો છે, કયા બૂથમાં કેટલા મતદારો છે, આપણા સમાજનો એક મત કયો 12 થી 200 કિલોમીટર હોય તો એને બોલાવીને ચૂંટણીના દાડે બૂથ પેટી સુધી લઈ જઈ જ્ઞાનીબેનના નિશાન ઉપર તમે જો બટન દબાવશો ને તો જ્ઞાનીબેન જીતશે. 4 લાખ મતો આપણે ભેગા થઈએ કહીએ કે ઠાકોરોના 4 લાખ મત છે. આપણી શરૂઆત 4 લાખ થી થવી જોઈએ. મત હોય 4 લાખ અને બૂથ પેટીમાં પડે 50% એટલે 2 લાખ પડે તો જ્ઞાનીબેન નો ચોય મેર પડે ખરો? તમને બોલું છું, તમને કહું છું, કમર ને કેરો આપણે બોધવાની છે, સમજવાનું આપણે છે. 75 વર્ષ પછી પહેલી વાર આ કોંગ્રેસના ઇતિહાસમાં બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ મળી. સમગ્ર તમામ સમાજના લોકો, જો તમે ફેસબુક ખોલો પહેલું તમને જોવા મળે કે બનાસની બેન અમારી જ્ઞાનીબેન. જો બીજા સમાજના લોકોએ સ્વીકારી લીધું હોય તો આપણા સમાજના લોકોએ શું કરવું પડે? રાત દિવસ જોયા સિવાય તમારી પાસે ખાલી મહિનો હશે. હવે આજે લગભગ કલાકમાં ચૂંટણીની જાહેરાત થઈ જવાની છે અને કાલે આ જિલ્લામાં કઈ રીતે આયોજન કરવું ચૂંટણી જીતવા માટેનું એની મીટિંગ પણ કાલે કોંગ્રેસ કાર્યાલયે રાખેલી છે. એનું આયોજન કરવાના ભાગરૂપે જ્ઞાનીબેનનું ફોર્મ ભરવા જવાની તારીખ નક્કી થાય. સમગ્ર બનાસકાંઠાના સમાજના સૌ યુવાનો, સૌ વડીલો પાલનપુર મુકામે હાજરી આપે એ વિનંતી કરવા માટે પણ આ તબક્કે તમને હું કહેવા માટે આવ્યો.
ક્યાંની ગુણને એક વખત કીધું, ગુણ તમે ચૂંટણી લડવાની વાત કરો છો, 7 વિધાનસભા આવવાની છે, પછી પહોંચી વળા છે. મને વિશ્વાસ આપતો કે ભલે મારી પાસે પૈસા નથી, પણ બનાસકાંઠાના મારા સમાજના સૌ લોકો ઉપર મને વિશ્વાસ છે ને કે મને જરૂર પડશે ને તો મને ચિંતા કરવાનો વિષય નથી. એટલા માટે હું તૈયાર છું. અને પછી એ ભાઈ તરીકે તો અમે બેઠા છીએ, મને ચિંતા ના કરતી. પણ તમે બધા મક્કમ રહેજો, તમે બધા ઘેર ઘેર પહોંચી જજો, તમે બધા ઘેર ઘેર જ્ઞાનીબેન બની જજો. મારી બહેનો પણ ઘેર ઘેર જ્ઞાનીબેન બની અને ચૂંટણીના દિવસે એક એક મત એ બૂથ પેટી સુધી ના રહી જાય એની ચિંતા કરવા માટે આજે કહેવા માટે અમે આજે આવ્યા છીએ. આ લોકસભાની ચૂંટણી વિધાનસભાની અંદર તમે જોતા હશો જ્ઞાનીબેનની લડાઈ અને બીજાની લડાઈ. હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી, પણ જે લોકો આપણા મતો લઈને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે, પણ સમાજ માટે ક્યારે જો કંઈ બોલવાનો વારો આવે ને તો ક્યારે કોઈ સમાજ માટે બોલ્યો હોય એવો દાખલો એક ધારાસભ્ય આપણો તમે લાવજો. મારે આટલું તમને કહેવું છે. જ્ઞાનીબેન 10 વર્ષની અંદર આ બીજી ચૂંટણી જીત્યા છે. સમાજ માટે, વિસ્તાર માટે, તમામે તમામ સમાજો માટે કેવી લડાઈ લડે છે ને એ તમે જોજો. એના ટેકેદારો કેટલા જેલમાં જઈને આવ્યા, ક્યારે પાછી પોની કરી નથી. જ્યારે એના ટેકેદાર ઉપર આફત આવે ત્યારે રાત દિવસ સચિવાલયના એક ઓફિસે ફરી અને શું કરવાથી એના ટેકેદારને તકલીફ ના પડે એના અમે સાક્ષી છીએ. એ કહેવા માટે તમને અમે આવ્યા છીએ. ઠાકરસિંહ બરોબર ને? ઘણી બધી બહુ ટીકાઓ આજે મારે કરવી નથી. આજે સારા કામ માટે આવ્યા છીએ. તમામે તમામ સમાજના લોકો ભેગા થયા છે જ્ઞાનીબેનની ચિંતા કરવા માટે, તમારા દર્શન કરવા માટે અમે આજે અહીં આવ્યા છીએ. એટલું ચોક્કસ કહીશ કે અમારી જ્ઞાનીબેન આ ગામના વતની સાહેબ, એટલું ચોક્કસ કહીશ કે ક્યારે તમને નીચું જોવું પડે એવું એક કામ કરે ને તો અમને કહેજો. એ અમારા માટે ગૌરવની વાત છે. અમારી બેન એક દિવસ તમને નીચું ના જોવું પડે એવું કામ ક્યારેય નહીં કરે એની ખાતરી આપીએ છીએ. તમામે તમામ 18 સમાજોને સાથે લઈને ચાલવા વાળી જો કોઈ ધારાસભ્ય અત્યારે હોય તો એ જ્ઞાનીબેન ઠાકોર છે. એટલા માટે અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ. ભરતસિંહભાઈએ કહ્યું તમામે તમામ સમાજના લોકોને આપણે મત આપ્યા છે. આ પહેલો એક જ બનાવ એવો આવ્યો છે, એક જ ટાઈમ એવો આવ્યો છે કે તમારે મારે બધા જઈને બીજા સમાજના લોકોને કહેવું પડશે કે આખી જિંદગી અમે તમને લોકોને મત આપે છે, એક વખત મારી બહેન, એક વખત અમારા સમાજની દીકરી જ્ઞાનીબેનને મત આપજો એવું કહેવા ઘેર ઘેર તમારે મારે ન કરવું પડશે. વાત કરવા માટે મેં તમારી પાસે આવ્યા છે. આ તબક્કે અહીં આવી તમારો જે ઉત્સાહ જોઉં છું, ઉત્સાહથી ચૂંટણી જીતવા કરતા પ્લાનિંગથી ચૂંટણી જીતવી પડશે. ઘણા બધા મિત્રોએ કીધું દાદાગીરી તો આપણે નહીં, આ દાદાગીરી કરવા માટે ભેગા થયા નહીં. ગઢવી સાહેબ પગે લાગવા માટે ભેગા થયા છે. દાદાગીરી તો જ્ઞાનીબેને ખમેવા નથી અને એનો ઇન્ચાર્જ બળદેવજીએ ખમેવો નથી. પણ વોટ માટે ચૂંટણીમાં મગજમારી ના થાય એટલા માટે ચૂંટણી પૂરી પાડી અને જીતીને ઘેર ના આવીએ ને તો આથી બળદેવજી કોઈ લાફો મળશે ને તો બળદેવજીએ લાફો ખાવાની તૈયારી સાથે બનાસકાંઠામાં કામ કરવાના. બાકી ખાવા તો અમે બધી કોઈ નહીં. ભાઈ ગુણ અમે ટાઈપના જ છીએ ભાઈ. એટલે ચૂંટણી રીતે થવા દેજો. બહુ વર્ષો પછી સમીકરણ જોરદાર મેર પડ્યો છે. વારો લેવાનો, બદલો લેવાનો, થોડી ઘણી રેહ કાઢવાનો. તમે વાતને સમજો છો ને? નકર એકલા રહેશો પાછા, કોઈ તમારો ભાવ નહીં પૂછે. સાહેબ કરીને પે ના જતા. કોઈ જગ્યાએ તમારા કોઈ યુવાનને કોઈ લેતું નહીં. તમારા યુવાનની કોઈ કિંમત નથી. તમારા યુવાનને કોઈ ભણેલો ગણેલો હોય તો કોઈ કહેવાય બેસ ઓફિસમાં બેહેવું, કોઈ ઓર્ડર કોઈ આવતું નહીં. આ બધું સમજો. ભાજપમાં હોય સમજો ને કોંગ્રેસમાં હોય સમજો. બધા સમજવા જેવા દાખલા છે. જે માલિક થઈને બેઠો હોય
એ ના ધણી આપણે એની પ્રજા છે, પણ પ્રજા નજરમાં આવતી નથી. મતની વાત આવે એટલે તમારા ને મારા મત લેવા બધા આવે, પણ તમારા ને મારા કોઈ જુવાની જો ગોઠવવાનો વારો આવે તો કોઈ મારો બાપે કોઈને કોઈ ગોઠવતું નથી. આ યાદ રાખજો. બધા પાર્ટીના જે પાર્ટીના હોય, અત્યારે હાલ આપણે લોકસભામાં જ્ઞાનીબેનને યાદ રાખવાના છે. અને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું, તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગુ છું કે બધા જ સમાજના ઘેર ઘેર જઈ, નાના નાના સમાજના ઘેર ઘેર જઈ અને આપણી દીકરી માટે, આપણા સમાજ માટે, 18 આલમના સમાજો પાસે જઈ આ વખત અમારી બહેનનો વારો આવ્યો છે, આ વખત અમારા સમાજનો વારો આવ્યો છે, તો આ વખત તમે અમારા સમાજના ઉમેદવારને લોકસભામાં ચૂંટીને મોકલો. એ વાત તમે ઘેર જઈને કહો અને જ્ઞાનીબેનને તમે વિજય બનાવો. એ જ વિનંતી.